નમસ્કાર ફ્રેન્ડ્સ, આપણી સાથે આજે જશુભાઈ પટેલ છે કે જેમને 2008માં બાયપાસ સર્જરી કરાવેલી અને પછી વચ્ચેના વર્ષોમાં એમને સારું હતું એમની લાઈફસ્ટાઈલને એના દ્વારા અને દવાઓથી. એમને ડાયાબિટીસ પણ છે અને હાર્ટ ડિસીઝ પણ છે. એટલે 2022માં જાન્યુઆરીમાં એમને તકલીફ થઈ, ચેસ્ટ પેઇન થયું. એટલે ડૉક્ટરોએ એમને એન્જિયોગ્રાફી કરવાની ભલામણ કરી. એમણે એન્જિયોગ્રાફી કરાવી અને એમાં ટ્રિપલ વેસલ બ્લોકેજ આવ્યા અને ઇકોમાં એમનું પમ્પિંગ 40% હતું, 40%. અને પછી એમને બાયપાસ સર્જરી માટે એમણે 2-3 નામાંકિત હોસ્પિટલ અમદાવાદની, એમાં એમણે ડૉક્ટરોનો કન્સલ્ટ કર્યો. બધાએ એમને એક જ સલાહ આપી કે બાયપાસ સર્જરીમાં તમે જાઓ. અને જશુભાઈ એક જાણીતી વ્યક્તિ છે એટલે દરેક ડૉક્ટરોએ એમને બાયપાસ સર્જરીની સલાહ આપી અને તેમણે અમદાવાદની સારી સારી હોસ્પિટલોમાં સલાહ લીધી. પછી એમણે EECPનો ડૉક્ટર હિતેન શાહના હોસ્પિટલનો વિડીયો જોયો અને પછી એમને આ નેચરલ બાયપાસ પદ્ધતિ વિશે જાણકારી મળી અને તેમણે પછી આ પદ્ધતિ નેચરલ બાયપાસ વિધાઉટ સર્જરી પદ્ધતિ અપનાવી. તો એમને જ્યારે ઇકો 40% પમ્પિંગ હતું તે નેચરલ બાયપાસ EECP ટ્રીટમેન્ટ અમારા સેન્ટર હાર્ટ એન્ડ વાસ્ક્યુલર કેર એડવાન્સ EECP સેન્ટર અમદાવાદમાં એમણે ટ્રીટમેન્ટ લીધી અને એમનું પમ્પિંગ વધીને 60% થયું અને હાર્ટની ચેમ્બર્સ બધી નોર્મલ થઈ ગઈ અને રિજિયોનલ વોલ મોશન એબનોર્માલિટી નોર્મલ થઈ ગઈ. પહેલાં ઇકોમાં પલ્મોનરી હાઇપરટેન્શન ને રાઇટ વેન્ટ્રિક્યુલર સ્ટ્રેઇન પેટર્ન હતું, તે પણ નોર્મલ થઈ ગયું ટ્રીટમેન્ટ લીધા બાદ. આ એમના રિપોર્ટ છે, આ પહેલાંનો રિપોર્ટ છે ટ્રીટમેન્ટ લીધા પહેલાંના, કે જે તારીખ છે 6 મહિનાનો રિપોર્ટ છે. અને ટ્રીટમેન્ટ લીધા પછી તેમણે આ રિપોર્ટ કઢાવેલ છે. તેમાં ક્લિયર કટ મેન્શન છે કે તેમના પલ્મોનરી હાઇપરટેન્શન નથી, કે તેમની બધી જ ચેમ્બર્સ નોર્મલ છે અને પમ્પિંગ 60% છે. અને વધુમાં તેમનું જે સિમ્ટમ્સ શ્વાસ ચડવો, દુખાવો વગેરે હતું તે બધું સબસાઇડ થયું. આજે તે દવાઓ નિયમિત લે છે અને જિંદગી એકદમ હેલ્ધી જિંદગી જીવે છે. તો જશુભાઈ સાથે વાત કરીને આપણે જાણીએ. નમસ્કાર મિત્રો, 2008માં મેં બાયપાસ કરાયેલી. પછી 2022ની જાન્યુઆરી મને થોડું છાતીમાં દુખવાને મોડી, એટલે હું તો સ્થાનિક ડૉક્ટરને MD ડૉક્ટરને મળ્યો એટલે એમને કીધું કે એન્જિયોગ્રાફી કરાવો. તો મેં એન્જિયોગ્રાફી કરાવ્યું. એમાં મારા ડૉક્ટરોએ એવું કીધું કે તમારે બાયપાસ કરવું જ પડશે. હું કહું સર, પછી બીજા 2 ડૉક્ટરોનું નામાંકિત ડૉક્ટરોને મળી આવ્યો. એમને કીધું કે બાયપાસ કરવું પડશે. મારા ડાયાબિટીસ 1996થી છે. મારા ડાયાબિટીસ 2022 જો ડાયાબિટીસના હિસાબે એમ કે બાયપાસ કરાવવું પડશે. પછી એક મેં હિતેનભાઈ શાહનો વિડીયો જોયો. હવે વિડીયો જોયો એટલે હું મારા મિત્રભાઈ બેઠા હતા કે આપણે જઈએ જ ખરા. એટલે મેં એકન આવ્યા અને પછી એમની જે સારવાર કરી એમને ટેસ્ટ કરાવ્યો. પછી એમને પૂછ્યું કે તમે અત્યાર સુધી કેટલા માણસોને કર્યું છે. એમને એમના 20-25 ફોન આપ્યા. અમે ફોન ઉપર એમના જોડે કોન્ટેક્ટ કર્યો એટલે 2-4 ડૉક્ટરોએ એવું કીધું કે એ વખત મેં ઇકો કરાવ્યો નહોતો, પછી તમારું હાર્ટનું જો તમારો કોઈ પ્રોબ્લેમ હોય એટલે ઇકો કરાવે. તે મારું એ વખત હાર્ટનું મારે 40% આવ્યું હતું. પછી મેં 35 કલાક હિતેનભાઈ શાહના યાદ સારવાર કરાવી. તો પછી એના પછી 5 દિવસ પછી મેં હાર્ટનું ઇકો કરાવ્યો તો મારો 60% આવ્યો. અત્યારે હું નેચરલી હેલ્થ છું. રોજનું 3-1 કિલોમીટર હેડું છું. તો શ્વાસ બાસની પ્રક્રિયા નહીં. હું એકન જ્યારે ફૂલ વરસાદ આવ્યો ત્યારે લિફ્ટ બંધ હતી, 4 માળ ચડી એકન એમની હોસ્પિટલે આવતો હતો. પછી એકદમ તો હું 6 માળ ડાયરેક્ટ ચડી આવ્યો ટેસ્ટ કરવા મારા માટે. પણ મારે કશું શ્વાસ બાસ કશું ચડ્યું નહોતું. એટલે મને આ સારવારથી ફાયદો થાય છે. અત્યારે એમની નોર્મલ ડાયાબિટીસની અને થોડી TPની ને ગોળીઓ લઉં છું. બીજું કશું મને પ્રોબ્લેમ નથી. સરસ.